શેવરોય હિલ્સ છે એ ટેકરીઓ, તેનો આન્સર આપવાનો છે કાર્ડમમ છે. જો અહીંયા પણ એ જ ચાલુ કરવાનું છે, એ ટ્રીક સાહેબ. નીચેથી ઉપર જઈએ આપણે તો અહીંયા ત્રીજું છે અન્નામલાઈ છે. જે તમને અન્નામલાઈની ટેકરીઓ ક્યાં જોવા મળશે? તો સાહેબ અન્નામલાઈની ટેકરીઓ આ બાજુ ક્યાંક જોવા મળશે સાહેબ. જે ક્યાં આવી છે? જે કેરળમાં પણ આવેલી છે, અને એ અન્નામલાઈની ટેકરીઓ તમિલનાડુમાં પણ આવેલી છે. તો જ્યારે વાત થાય અહીંયા અન્નામલાઈની ટેકરીઓ, અહીંયા લખી છે ગરજાત પર, તો ગરજાત તો સાહેબ છેક આ બાજુ પૂર્વમાં આવેલી છે. તો આ વિધાન ખોટું છે. તો ત્રીજું ખોટું હોય તો તેનો મતલબ કે અગેન એ જ તમારે યુઝ કરવાનું છે કે ત્રીજું કાઢી નાખો, અહીંયા છે, અહીંયા કાઢી નાખો, અહીંયા કાઢી નાખો, ઓટોમેટિક તમારો સાહેબ જવાબ થઈ ગયો, સીધો જવાબ થઈ ગયો. તો હવે પરીક્ષામાં મિત્રો આ એલિમિનેશન પદ્ધતિ યુઝ કરશો કે નહીં કરો? પ્રોમિસ આપવાનો છે સાહેબ કે તમે જે રીતે આ ટ્રીક આપી કે ઓલવેઝ અહીંથી જવાનું, ત્રીજા વિધાનથી જવાનું, અને તરત રીતે અમે એલિમિનેશન કરી નાખીશું, સીધો જવાબ લાવી દઈશું. ઓકે છે? ચલો એક થંબ આપી દો મસ્ત મજાનો કે સાહેબ જેટલું તમે કરાયું, જેટલી ટ્રીક શીખવાડ્યું એટલી તમને કમ્પ્લીટ મગજમાં ઉતરી ગઈ છે ને. હવે આગામી 2026 ની જેટલી પરીક્ષા અમે આપીશું એમાં આ યુઝ કરીશું. અને 2026 નું જે વર્ષ છે મિત્રો એ મસ્ત રીતે તમારે પરીક્ષા પાસ કરવાનું વર્ષ છે સાહેબ. રાઈટ? એક પ્રોમિસ આપવાનું છે સાહેબ, એમાં તમારે નોકરી લઈ લેવાની છે. એ ચાહે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, વનપાલની તૈયારી કરતા હોય, જીપીએસસી ક્લાસ 1 2 ની કે એસટીની તૈયારી કરતા હોય. સિક્કિમ રાજ્ય ખાલી જગ્યાથી ઘેરાયેલું છે. ચલો આનો આન્સર કોણ આપશે મને? કે સિક્કિમ જે રાજ્ય છે એ કોનાથી ઘેરાયેલું જોવા મળશે? તો ચીન, નેપાળ, પશ્ચિમ બંગાળ છે અને ભૂટાન છે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે જ્યારે વાત આવે સિક્કિમની, રાઈટ છે, અહીંયા ધારો કે માનો લો આ નેપાળ વાળો ભાગ છે, આ બાજુ વાત છે કે સિક્કિમ નહીં અને ભૂટાન આવશે, તો સિક્કિમ આવી રીતે કંઈક જોડાયેલું છે મિત્રો. આ છે સિક્કિમ. હવે જો અહીંયા સિક્કિમ આવે તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે સિક્કિમની બાજુનો ઘણો બધો પ્રદેશ છે ને એ જોડાયેલો તમને કોણ જોવા મળશે? તો પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલો મળશે સિક્કિમ. અને આસામ ખરું ને, આસામ એ છેક આ બાજુ આવેલું છે, એટલે આસામ દૂર આવેલું છે, એની સાથે જોડાયેલું આસામ આવશે નહીં. જે જગ્યાએ આસામ આવે કાઢી નાખો સાહેબ. આસામ અહીંયા આવે કાઢી નાખો, આસામ અહીંયા આવે કાઢી નાખો. સીધો જો 3 તમે નીકાળ્યા તો તમારો સીધો જ સાહેબ જવાબ થઈ ગયો. એ ચીન સાથે જોડાયેલું છે, હા સાહેબ ચીન ઉપર આવેલું છે. નેપાળ આવેલું છે, હા સાહેબ આ નેપાળ છે. ભૂટાન આવેલું છે સાહેબ, આ ભૂટાન આવેલું છે. અને પશ્ચિમ બંગાળ તો મેં તમને કીધું કે પશ્ચિમ બંગાળનો ઘણો બધો ભાગ છે એની સાથે જોડાયેલો તમને જોવા મળશે. તો આ મેં તમને જે જો અહીંયા મેપ પણ એ આ જ આપેલું છે કે જો આ બાજુ તમને જોવા મળશે સિક્કિમ, સિક્કિમની બાજુમાં તમને કયું જોવા મળશે? તો નેપાળ જોવા મળશે. આ બાજુ તો કે સાહેબ અહીંયા ભૂટાન છે, અહીંયા જોવા મળશે. ઉપર તો ઉપર ચીન જોવા મળશે. તો ત્રણે બાજુ જો પડોશી સરહદ હોય અને 3 સાથે જોડાયેલું હોય તો એમાંનું એક તમને જોવા મળશે. આ તમે જોવા મળે છે ને, આ જે દેખાય છે સાહેબ એ પશ્ચિમ બંગાળનો ભાગ છે અને આસામ તો દૂર આવેલું છે. ચલો રાઈટ છે, એટલા માટે એનો જવાબ આવશે એ.